કાવી પોલીસ સ્ટેશનના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો ગુનો કાવી પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના દહેગામ ગામે પોલીસ પર હુમલો થયો હતો, જેમાં ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। લોકલ અરજીની તપાસમાં ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। કાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનયભાઈ રામસિંહભાઈ વસાવા પર હુમલો થતા પીએસઆઈ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે મુખ્ય ફરાર આરોપી મુસાભાઈ સૈદુભાઈ મલેકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કાવી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે। કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેગામ ગામે પોલીસ લોકલ અરજીની તપાસ માટે ગઈ હતી। તે દરમિયાન 3 લોકો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। વિનયભાઈ વસાવા નામના હેડ કોન્સ્ટેબલ ઉપર 3 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કાવીના પીએસઆઈ વૈશાલીબેન આહિરને થતા વૈશાલીબેન આહિર પોલીસનો કાફલો સાથે દેગામ ગામે પહોંચી ગયા હતા અને 2 આરોપીની ધરપકડ કરી લીધી હતી અને એક આરોપી જે ફરાર છે તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી તોસીફ સિંધા જંબુસર। કાવી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે। કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેગામ ગામે પોલીસ લોકલ અરજીની તપાસ માટે ગઈ હતી। તે દરમિયાન 3 લોકો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। વિનયભાઈ વસાવા નામના હેડ કોન્સ્ટેબલ ઉપર 3 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કાવીના પીએસઆઈ વૈશાલીબેન આહિરને થતા વૈશાલીબેન આહિર પોલીસનો કાફલો સાથે દેગામ ગામે પહોંચી ગયા હતા અને 2 આરોપીની ધરપકડ કરી લીધી હતી અને એક આરોપી જે ફરાર છે તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી તોસીફ સિંધા।